પેલા આવું હતું, ડેરીઓ હતી, બધું હતું, બધું પેલા દૂધે ભરાવતા બધા, પણ તોય આવું નતું. અને હવે સારું છે, શંકરભાઈ ચૌધરી આયા તો દુવાનો માલ રાખો તો આપણે આહાર જ રાખો. પેલા પૈસા ના વધતા, ના પેલા પૈસા ના વધતા. પેલા અમારા સાસુમાની કે છે ભાઈ આપણે એવું નહીં, પણ તદી કે છે કે પૈસા ના વધતા, પણ શંકરભાઈ ચૌધરી આયા તો દુવાનો સારું છે. પશુપાલન બહેનો પાસે આજે પહોંચ્યો છું, કારણ કે આ વિસ્તારમાં હમણાં અતિવૃષ્ટિ થઈ, ખૂબ પાણી ભરાયા. તો એમની હાલ તો પેલા તો સમાચાર પૂછવા છે. બેન, કેટલું પાણી આવ્યું હતું અહીંયા? ખૂબ પાણી તો આવ્યું તો ભાઈ, કેવાનું રહ્યું એટલું આવ્યું. ભેસમ કોઈ નુકસાન બીજું નતું? ના ભેસમ તો આમ તો સારું છે, હજી તો એમ કે આ બધે આટલા રાશી છે, અમે બધી પાણી આવ્યું ઘણો, પણ આમ તો સારું છે. એમ ભેસમ કેવું છે દૂધમાં? આમ કેટલો મહિને કેટલો પગાર આવે? મહિને પગાર સારો આવે છે, 12, 13, 14,000, 15,000 એવો. થોડી ભેસો હોય તારે એટલો આવે. સીધો તમારા જોડે આવે? હો, સીધો અમારે રૂપાળો ખાતામાં આવે છે. રૂપાળો? ખાતામાં રૂપાળો સાહેબ આયા છે, શંકરભાઈ ચૌધરી, એટલે સારું કરી છે બધું. આ ખાતામાં આપડા હવતાના ખાતામાં પૈસા નખાય છે, વધારા બીજા દે આવે, સારો ફેરવે છે, વધારે સારો ફેરવે છે, અને બધો સારો બચત થાય. હવે બચત થાય? હો, હવે થાય. પેલા આવું હતું, ડેરીઓ હતી, બધું હતું, બધું પેલા દૂધે ભરાવતા બધા, પણ તોય આવું નતું. અને હવે સારું છે, શંકરભાઈ ચૌધરી આયા તો દુવાનો માલ રાખો તો આપણે આહાર જ રાખો. પેલા પૈસા ના વધતા? ના પેલા પૈસા ના વધતા. પેલા અમારા સાસુમાની કે છે ભાઈ આપણે એવું નહીં, પણ તદી કે છે કે પૈસા ના વધતા, પણ શંકરભાઈ ચૌધરી આયા તો દુવાનો સારું છે કે આપણે માલ રાખો તો બચત થાય છે, પૈસા વધારો આપણે ખુદ ખાતામાં નખાય છે, અને વધારો પણ સારો ફેરવ્યો છે હાલને, એટલે સારું છે એના માટે. ખાતામાં આવે તો વાપરતા રહેજો પૈસા. ના પૈસા સારો બચત સારી થાય છે, એટલે વાપરતા જ રહો તો ચમ ના વાપરો. એટલે અને એના માટે એક ભેંસ બીજી ફેર લો અમે, આપણે બચત થાય એટલે ફેર બીજી લેવાની. દૂધમાંથી જે વધે એનો બચત કરી અને એની ભેંસ ફેર લેવાની આપણે. એના માટે ભેંસ ફેર અમે ફેરે નવા વર્ષમાં નવો વધારો આવે, અને વધારો પણ સારો કે આપણા માટે સારો ફેરવાય છે, એટલે વધારો પણ વધે ને આપણે. નકા તો શું વધારો થોડો ફેરવાયો તો ના વધે, પણ વધારો પણ સારો ફેરવાની હતી એટલે સારો વધે છે. ચૂંટણી આવી છે ડેરીની અત્યારે, કદાચ ચેરમેન ની. ના શંકરભાઈ ચૌધરી આવે તો દુવાનો સારો છે. અમે બરે ફેર આવે, ચૂંટણી આવે તો ફેરે શંકરભાઈ ચૌધરી આવે તો જ આપણા માટે સારું છે. એના માટે જ કે આપણા માટે બધું બચત થાય. તો નકા તો ફેર આપણે વધારા ફેરવા કોણ ફેરવે આવું, પણ પોતેથી સારો ફેરવે છે શંકરભાઈ ચૌધરી, અને સારું છે. એના માટે માલ આપણે રાખી શકો છો. એના ફેર આપણે ભેંસ લેવી તો ફેર વધારા માટે ફેર લઈ શકો છો, એટલે એના માટે સારું છે શંકરભાઈ ચૌધરી. માડી આપણી સાથે છે, માડી જોડે આપણે વાત કરશું. માડી, કેટલી ભેંસો રાખો? ભેંસો 10 છે. ભેંસો 10 ભેંસો? તો પગારે ખૂબ આવે? પગારે ખૂબ આવે છે. કેટલો પગાર આવે મહિને? પગાર આવે 30,000 આવે. 30,000? અને આ ચૌધરી ભાઈ આયા છે એટલે શંકરભાઈ સારું છે, ખૂબ સારું છે પશુઓ માટે. પછી 12 મહિને વધારો આવે, એની વયમાં બીજી ભેંસ લો તરહમો ડોહા કેતા કે ન વધતું, પણ અમારે તો સારું વધે છે. પેલા ના વધતું? ના પેલા ના વધતું, પણ હવે સારું વધે. એના તેરેથી અમે માલ પોખો રાખી શકો, ઉપદેશન થાય બધું સારું, એના માટે બધું સારું. સરહદી વિસ્તારમાં પહોંચ્યો છું. આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી, ખૂબ પાણી આવ્યું હતું, લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આજે આ વિસ્તારમાં પશુપાલકો જે ડેરીનો વહીવટ છે, જે વધારો મળે છે, જે એમને ટાઈમસર એમના ખાતામાં પૈસા મળે છે, આ વહીવટને લઈને જે આપણે સાંભળ્યું, મહિલાઓ આજે ખૂબ ખુશ છે.